નેચરલ લાઈફ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું મહોગની વૃક્ષની ખેતી વિશે. મહોગની એ મૂળ રૂપે આફ્રિકાનું વૃક્ષ છે. આફ્રિકાના જંગલોમાં તે 100 ફૂટથી વધારે ઊંચું થાય છે, પણ ભારતમાં તે 30થી 70 ફૂટ જેટલું ઊંચું થાય છે. સાગ કરતાં વધારે મજબૂત અને વધારે સારી ગુણવત્તા ધરાવતું લાકડું મળે છે. તેનો ભાવ સાગના લાકડા કરતાં વધારે હોય છે. મહોગનીનું લાકડું સડતું નથી, પાણીમાં કોહવાતું નથી. લાંબા સમય સુધી સાચવી રાખવાની વસ્તુ, ફર્નિચર, સ્ટીમર, વાજિંત્રો, ઘર વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. ભારત માટે તે બહુ જૂનું નથી, હમણાં જ તેની ખેતી થવા લાગી છે. તેના લાકડા 3-4 રંગના થાય છે અને તે પ્રમાણે તેની ક્વોલિટી ગણવામાં આવે છે. મહોગનીના વૃક્ષનું થડનું દળ પરિઘ એટલે કે ગોળ ફરતે પટ્ટી વીંટાળીએ તો આશરે, અને એની ઊંચાઈ આપણે માપવાની છે 4 થી 5 ફૂટ આપણી છાતી સામે. એ પટ્ટી ગોળ ફરતે વીંટાળીએ એટલે 15 થી 20 ઇંચથી માંડીને 50 ઇંચ સુધીનો એનો ગર્ત જોવા મળે છે. દરેક વૃક્ષની જેમ ઉંમર વધતાં તેની જાડાઈ વધતી જાય છે. શરૂઆતમાં 3 વર્ષમાં ઊંચાઈ વધારે વધે છે. ચોથા વર્ષથી ઊંચાઈ ઓછી પણ જાડાઈ વધારે વધવા માંડે છે. 10 વર્ષે એક વૃક્ષ 2 થી માંડીને 15 ઘનફૂટ સુધીનું લાકડું આપે છે. આનું લાકડું ઘનફૂટમાં વેચાય છે. ભારતમાં આ લાકડાની આયાત અને નિકાસ બંને થાય છે. મહોગનીના ઝાડની નીચે મચ્છર રહી શકતા નથી, કારણ કે તેના પાંદડા ઝેરી હોય છે. પણ આ ઝેરની અસર માણસોને નથી થતી. પશુઓને આના પાંદડા ખાવા દેવા જોઈએ નહીં, કારણ કે એ તેમના માટે ઝેરી છે. તેના પાંદડામાંથી મચ્છર ભગાડવા માટેની અગરબત્તી બનાવવામાં આવે છે. આ રમેશભાઈ કેટલા ઇંચ થયું હતું? તેના પાંદડા 15 ઇંચ જાંબુની જેવા જ દેખાય છે. જાંબુના જે ઝાડ હોય એના જે પાંદડા હોય છે એના જેવા જ દેખાય છે. આ વૃક્ષ ઉપર બહુ ઓછા ફળ આવે છે, જેમાં વૃક્ષના બી હોય છે, અને આ બીમાંથી બહુ કિંમતી દવાઓ બને છે. જો કે ફળ આપતી એક અલગ જાત છે. ગઈ વખત ગયા આપણે જોયું 2 વર્ષના ત્યારે બધા આવા હતા, અને 4-5 કિલો જેટલા ફળ આપે છે. એકાદી આંગળી આવતી હતી. વાવવામાં આવે તે પછી લગભગ 5 વર્ષ પછી ફળ આપવાનું શરૂ થાય છે, અને તે પણ બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે. વૃક્ષ એક જ સોટીની જેમ, નીલગિરીની જેમ ઊંચું વધે છે. તેના મૂળ બહુ ઊંડા જતા નથી. 5 બાય 5 ગાળે 10 ફૂટ સુધી જમીનમાં હોય છે, અને તેની નીચે પથ્થર આવી જતો હોય તો પણ તે ત્યાં થઈ શકે છે. જ્યાં આ વૃક્ષ ઉગે એવી શક્યતાઓ છે જ. ના, કશું નહીં. ભારતમાં લગભગ બધા જ વાતાવરણમાં અને બધા જ પ્રકારની જમીનમાં એ સહેલાઈથી ઉછેરી શકાય છે. તે વૃક્ષને પહેલા 2-3 વર્ષ સુધી પાણીની સારી આવશ્યકતા છે. ત્યાર પછી માત્ર ઉનાળામાં 1-2 પાણી આપીએ તો એ પૂરતું છે. વૃક્ષના પાંદડા લાંબા જાંબુના પાંદડા જેવા હોય છે. આ વૃક્ષની નીચે ગમે તે વાવી શકાય છે, અને આ વૃક્ષ ગમે તે છાયાની નીચે પણ વાવી શકાય છે. આ વૃક્ષ જમીનમાં નાઇટ્રોજન સ્થિર કરે છે, તેથી તેને નાઇટ્રોજનની બિલકુલ જરૂર નથી. બધાની કાપે. અત્યારે આપણે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ તે 10 વર્ષ જૂના ઝાડ પણ એને સોદા થઈ ગયા કે આને? વલસાડની બાજુમાં એવા સમાચાર ત્યાં એનું વાવેતર થયેલું છે. લગભગ 20,000 ઝાડ હતા. તે અત્યારે તો કટિંગ થઈ ચૂક્યા છે, અને એમાં 3 થી માંડીને 13 ઘનફૂટ સુધીનું લાકડું મળ્યું છે. 4-5 વર્ષ સુધી એમાં ખેતી થઈ શકે છે. પછી એમાં ખેતી થવી સંભવ નથી, કારણ કે નીચે છાંયો બહુ થઈ જાય છે. પછી છાયાદાર જે શાકભાજી, દાખલા તરીકે ટમેટા, તો એને વાવી શકાય છે. ગંઠોડા પણ થઈ શકે છે. 1500 ગણીએ ને તો આના ઘનફૂટ કેટલા થાય? આ અમારી નર્સરીના માણસ છે.
આમની નર્સરી આને છે. માપો તો આપણે ગણી નાખીએ ગણપતિ. હા લગભગ હવે આપણે થર્ડ માપીશું. લગભગ 21-22 ઇંચ જેટલું ગર્ત થયું છે. એટલે આ પ્રમાણે જોઈએ હા એટલે 21 તો એમાંથી 2 22 ગુણ્યા 22 એટલે 8 ભાગ્યા ગુણાકાર 4 થી 5 ઘન ફૂટ નીકળશે. હવે ઘન ફૂટનો અને ભાવ કેટલી height અત્યારે હશે? બજારમાં જોવા તમે શું જઈએ માનો છો? તો 2500 થી 3000 સુધીનો ખબર છે. છે. અને અત્યારે વાવીએ તો 10 વર્ષ પછી એનું કટિંગ થાય છે. 20 ગુણ્યા 10 20 વર્ષ પછી કટિંગ કરીએ ત્યારે એનો લગભગ 3 ઘન ફૂટથી નીકળે અને એ વખતે ભાવ પણ અને સ્વાભાવિક height કેટલી રીતે લાકડાનો ભાવ તો વધતો જ 20 જાય ફૂટ છે એટલે હશે? કદાચ વધી સારી શકે. 20 ફૂટ અને જ ગણાય એમ ન ગણીએ તો પણ અત્યારના ભાવ પ્રમાણે તો ગણીએ તો લગભગ 8-10 હજાર રૂપિયાનું એક ઝાડ થાય. 4 હવે એ ઝાડ ભાગ્યા એક 23 એટલે 3.5 થી 4 વીઘાની અંદર ગણીએ તો 4 ઘન ફૂટ થાય. લગભગ 6x6 ના ગાળે વાવીએ જો તો આની 600 આની જેટલા લંબાઈ આ ઝાડ ગોળાઈ હોય ને ગોળાઈ કેટલી આપણે 20 નું લઈએ વાવેતર થાય તો વચ્ચેના ગુણ્યા ફરીથી ભાગમાં 20, આપણે 20 ગુણ્યા નાના 20. ટ્રેક્ટરથી ખેતી અને કરી શકીએ. ઊંચાઈ જો ના આપણે ખેતી કરવાની કેટલી હોય છે? તો પણ 20. 6x6 એ થી ફૂટમાં નાનું લેવાની. વાવેતર અને નહીં આ કરવું ઇંચમાં જોઈએ. 20 ગુણ્યા 8x8 20 નું ગુણ્યા ખેતીનું વાવેતર બહુ જ સારું છે. એમાં મોટું ટ્રેક્ટર પણ ફરી શકશે શરૂઆતમાં 4-5 વર્ષ equation છે સુધી. આ રીતે. એટલે આ એક ખેતી કરવા કેટલા થયા? જેવી છે. ખેડૂતોને 10 વર્ષ 23, સુધી જો 04, કશું 23, ખાસ 04. બીજી ઇન્કમ હોય, એટલે ખેતી તમારે સીધા સિવાયની ઘન ફૂટ જ બીજી આવે. ઇન્કમ હોય તો તેમણે ભાગ્યા 23, આનું 04. વાવેતર અવશ્ય કરવું જોઈએ. જેથી કરીને કેટલા આવે છે? ચાર તમે એક આવે છે? 4 એક ઘન ફૂટ માનો આવશે. કે 500 ઝાડ એક વીઘામાંથી નીકળ્યા છે તો 500 ઝાડમાંથી તમે ગુણ્યા 8000 20, પ્રમાણે 40 લાખ રૂપિયા કમાઈ શકો છો. 400, એટલે 400. એક સારું ગુણ્યા વાવેતરની 20, તક છે height. અને આનું height લાકડું ફૂટમાં વેચવા માટે કોઈ ટેન્શન ભાગ્યા. રાખવા જેવું નથી. ખેડૂતોએ ઘણી જગ્યાએ આનું 23, વેચાણ 04. થાય છે અને હવે ધીમે ધીમે વધતું જાય છે. હજી તો ભારતમાં બહુ વાવેતર થયું નથી. ખેડૂતોને વિનંતી કે તેઓ પોતે રોપા લાવીને અથવા કોઈ રોપા લગાડતું હોય તો લગાડાવીને આનું વાવેતર કરે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવાની જરૂર નથી. કારણ કે 10 વર્ષથી વધારે સમય સુધી આપણે કોન્ટ્રાક્ટ ઊભો રાખવો એ ખેડૂત માટે વ્યાજબી પણ નથી. એટલે આપ કોઈપણ કંપની જો વાવેતર કરીને છૂટા થઈ જતા હોય તો વાવેતર કરાવી લેવાય. 100 રૂપિયા આસપાસ એક રોપાનો ખર્ચ આવે છે અને એ સારા હેલ્ધી રોપા હોય, સારી ક્વોલિટીના હોય. એમાં ક્વોલિટી તો બહુ નથી આવતી પણ છતાંય જે ટિશ્યુ કલ્ચરના નામે લોકો ખોટે ખોટા પૈસા લે છે, ધ્યાન આપશો. આમાં ટિશ્યુ કલ્ચર છે જ નહીં. અને આમાં જે વાવેતર થઈ રહ્યું છે એ લોકો ભરમાવીને પણ કરાવતા હોય છે પણ ખરેખર આ બિયામાંથી જ થાય છે. આમાં ટિશ્યુ કોઈ જાતના છે નહીં. આપને આ વિગતે કંઈ વાત કરવી હોય, પૂછવું હોય તો મારો નંબર ઉપર લખું છું તો આપ ફોન કરીને વાત કરી શકો છો. આપને આ માહિતી ગમી હશે. આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે ઘણા બધા આવા અવનવા વિડીયોઝ લઈને હું આવી રહ્યો છું. તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને માહિતી મળતી રહે. જય હિન્દ. જય હિન્દ.